જે સામવેદી હોય એને આજે યજ્ઞોપવિત ઠાકોરજીની પ્રસાદિની કરી, યજ્ઞોપવિતની પૂજા કરી અને પછી યજ્ઞોપવિત ધારવી. કારણ કે ત્રિવર્ણીને યજ્ઞોપવિતનો અધિકાર છે. તો તે ત્રિવર્ણીઓએ યજ્ઞોપવિત ધારવો જોઈએ. અને યજ્ઞોપવિત જે ધારણ કરે એના બધા શાસ્ત્રમાં નિયમ બતાવ્યા છે. એનું પાલન યથાર્થ એને કરવું જોઈએ. ખાલી કપાસના તંતુમાંથી ગૂંથી અને પછી આપણે તે યજ્ઞોપવિત ધારણ કરી લીધી એટલા પોત તો વિધિ ન સમજાય, ન રખાય, ન મનાય. પરંતુ યજ્ઞોપવિત જે ધારણ કરે છે તે અનેક તીર્થો એની તમે ભેળી કરો પવિત્રતા. અનેક તીર્થોની પવિત્રતાને તમે ભેળી કરો અને એમાંથી તમે જે રચના કરો એને કહેવાય યજ્ઞોપવિત. તો જેટલા તીર્થો મહત્વના છે અને પવિત્ર છે અને તીર્થો અનેકને પવિત્ર કરે છે, એમ યજ્ઞોપવિત ધારણ કરનારો આત્મા એટલો શુદ્ધ હોવો જોઈએ. એની ક્રિયા એટલી બધી પવિત્ર અને શુદ્ધ હોવી જોઈએ. એનું અંતકરણ, વિચારો, દૃષ્ટિ, હૃદય કમળ, એની ભક્તિ, ત્યાગ, વૈરાગ્ય, ધર્મનિષ્ઠા, આત્મનિષ્ઠા, આ વગેરે વગેરે ગુણ એટલા બધા શુદ્ધ હોવા જોઈએ કે યજ્ઞોપવિત ધારણ કરેલું હાલતું ચાલતું તીર્થ જ્યાં વિચરણ કરે, જ્યાં ફરે, એની દ્રષ્ટિ જે જીવ ઉપર થાય, યા તો જે જીવ એનું દર્શન કરે તો પણ એના પાપ બળી જાય, શુદ્ધ થઈ જાય. એટલે યજ્ઞોપવિત ધારણ કરી લેવું એટલા પૂરતું નહીં માનતા. પણ એમાં આપણા ઋષિ મુનિઓએ આ બધું તત્વ મૂક્યું છે. એને 3 દેહના ભાવ છોડવા પડે. યજ્ઞોપવિત આપણે ધારણ કરીને એના 3 તંતુ, 3 સરા હોય છે. એ બતાવે છે કે સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ તે તું નથી. તો એનાથી ભિન્ન છો. એ સતત ને સતત આપણે સંદેશો આપે છે 3 તંતુ. માટે ભગવાનના ભક્તિ યજ્ઞોપવિત ધારણ કરવો અને કર્યો હોય એને સતત ને સતત આ અનુસંધાન રાખવું જોઈએ કે 3 દેહથી પર થવા માટેનો પવિત્ર સંદેશો તને આ યજ્ઞોપવિત આપે છે. બીજો સંદેશો આપે છે તને એ કે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં પરમાત્માની મૂર્તિના સુખમાં રહે તું. 3 અવસ્થામાં પરમાત્માના સંબંધમાં તું રહે. એ બીજો સંદેશો આપણને આપે છે આ યજ્ઞોપવિત. ત્રીજો સંદેશો આપણને યજ્ઞોપવિત એ આપે છે કે રજોગુણ, તમોગુણ અને સત્વગુણના ભાવથી તું પર રહે. બ્રહ્મરૂપ, અક્ષરરૂપ માનીને
પરમાત્માની તું આરાધના કરતો રહે. આને યજ્ઞોપવિત ધારી બ્રહ્મવાદી પુરુષ કહેવાય. આને યજ્ઞોપવિત ધારી બ્રહ્મ સ્વરૂપ આત્મા કહેવાય. માટે વિચારવું મારે ને તમારે કે યજ્ઞ પવિત્રનો આ મિનિંગ છે, આ અર્થ છે. મેં કહ્યું તેમ તંતુને બધાને વણીને 3 દોરી બેડી કરીને આપણે શરીર ઉપર ધારણ કરી લીધી અને મેં યજ્ઞોપવિત સંસ્કાર ગ્રહણ કરી લીધો એટલા પૂરતો સીમિત અર્થ મત કરીએ. એમાં આધ્યાત્મિક અંદર તત્વ સમાયેલું છે. એ સતત ને સતત આપણને જાગૃત રાખે. 3 દેહમાં આયલા તું વયો ન જાતો, દેહરૂપ ન થતો, ભગવત સ્વરૂપ તું રહેજે, પ્રભુ સન્મુખ દ્રષ્ટિ રાખજે. માટે વાલા ભક્તો, સામ શ્રાવણી શ્રી સ્વામિનારાયણ સંતોએ તથા સામવેદી બ્રાહ્મણોએ આજના આ પવિત્ર દિવસે યજ્ઞોપવિત બદલાવી ઠાકોરજીની પ્રસાદીની કરી અને એની ભાવથી પૂજા કરી, ઠાકોરજીની પૂજા કરી અને યજ્ઞોપવિત બદલાવી અને પ્રાર્થના કરવી કે હે ભગવાન, તમે કૃપા કરીને મને એવી પાત્રતા આપી અને એવા પાત્ર વર્ણમાં તમે જન્મ આપ્યો જેણે કરીને આ યજ્ઞોપવિત હું ધારણ કરી શકું છું. આપણને બળદ બનાવ્યા, ગધેડા બનાવ્યા તો યજ્ઞોપવિત આપણે ધારણ કરી શકત. કોઈ પશુ પક્ષીના દેહ આપ્યા હોય તો યજ્ઞોપવિત ધારણ કરી શકત? ક્યાંથી કરી શકે? એટલે ભગવાનની ખૂબ કૃપા માનવી, ઉપકાર માનવો પ્રભુનું કે યજ્ઞોપવિત આવી શિક્ષા માટે એ યજ્ઞોપવિતની દીક્ષા લઈને હું ને તમે આ યજ્ઞોપવિત આપણને જે શિક્ષા સતત આપે છે, શિક્ષા સંદેશો, તે શિક્ષા સંદેશાને આપણે ગ્રહણ કરી શકીએ એવી ઠાકોરજીએ આપણને પાત્રતા આપી છે. એવો યોગ આપ્યો ઠાકોરજી આપણને. સતત સતત યજ્ઞોપવિત આપણને દીક્ષા તે લીધી છે કે આ હેતુ માટે, તે હેતુનું સતત ને સતત અનુસંધાન રખાવે છે આપણને. અને જે આપણને શિક્ષા વચન કહે છે, મેં કહ્યું તેમ 3 દેહથી પર થઈને, 3 ગુણથી પર થઈને, 3 અવસ્થાથી પર થઈને પરબ્રહ્મ પરમાત્માની મૂર્તિમાં પ્રીતિ રાખો ખરો. પ્રભુમાં જોડાયેલા રહો, મહારાજની મૂર્તિમાં જોડાયેલા રહો. જેમ આત્મા દેહમાં રહે છે તેમ પ્રભુની મૂર્તિમાં તમે અખંડ રહો. એમ યજ્ઞોપવિત સતત ને સતત આપણે આ પવિત્ર શિક્ષા સંદેશો આપે છે. વિચારવું જોઈએ મારે ને તમારે કે ભગવાનની કૃપા તો જોવો. પેલા ઊંટિયાનો ગધેડાનો જન્મ આપ્યો હોય તો યજ્ઞોપવિત શું કહેવાય કોને ખબર હોત? મોક્ષ શું કહેવાય કોને ખબર હોત? આખી જિંદગી કડવો લીમડો ખાઈને જિંદગી પૂરી કરત જીવ. આવો અદ્ભુત યોગ છે આજનો. માટે બાલા ભક્તો વિચારજો. બીજું